નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા આપણે ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા મુદ્દાની ચર્ચા કરવા. મિત્રો, આજનો જે આપણો જે વિષય છે તે હિન્દી વ્યાકરણ અને તેમાં પણ કાળ, એટલે કે વાક્ય કયા કાળમાં લખાયેલું છે તેનો સુંદર મજાનો વિડીયો આપણે મિત્રો અહીં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, કયા કાળ છે, તે કાળને કેવી રીતના ઓળખવા, વાક્ય કયા કાળમાં લખાયેલું છે તેનો સુંદર મજાની માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું. તો શરૂ કરીએ હિન્દી વ્યાકરણ અને મુદ્દો છે કાળ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ લઈશું કાળ અને તે કાળના પ્રકાર. તો काल कोने कहवाय ते आपने समझी लईए. क्रिया के जिस रूप से क्रिया के समय उसकी पूर्णता या अपूर्णता का बोध हो उसे काल कहते हैं. मतलब कि क्रिया क्यारे થઈ રહી છે, પૂરી થઈ છે કે પૂરી નથી થઈ, પૂર્ણતા યા અપૂર્ણતા, પૂરી થઈ છે કે નથી થઈ તેનો બોધ આપે તેને આપણે કાળ કહીએ છીએ. કાળના મિત્રો કુલ ત્રણ ભેદ છે, ત્રણ પ્રકાર છે. એક વર્તમાન કાળ, બીજો ભૂતકાળ અને ત્રીજો ભવિષ્યકાળ. વર્તમાન કાળ, ભૂતકાળ और ભવિષ્યકાળ. તો મિત્રો, આપણે હવે આ ત્રણેય કાળો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. તો જોઈએ પહેલો પ્રકાર. મિત્રો, અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે તેને આપણે સમજી લઈએ. નિમ્નલિખિત વાક્યો को पढ़िए. हम भी तुम्हारे साथ चलते हैं. चलते हैं शब्द नीचे रेखांकित करेलू છે. आज स्कूल में छुट्टी है. छुट्टी है शब्द नीचे रेखांकित करेलू છે. रमेश बाग में खेलता है. खेलता शब्द नीचे रेखांकित करेलू છે. तो मित्रों, उपरोक्त वाक्यों में रेखांकित ये शब्द अथवा वाक्यांश चलते हैं, छुट्टी है, खेलता है, ये शब्द में આપણે વાક્ય વાંચ્યું તો આ તમામે તમામ વાક્યોમાં ક્રિયા હો રહી है, ક્રિયા ચાલુ છે, ક્રિયા બંધ નથી. આવું આપણને જાણવા મળે છે, બોધ થાય છે. ક્રિયા ચાલુ છે, ક્રિયા બંધ પણ નથી અને ક્રિયા થઈ ગઈ છે એવું પણ બતાવતા નથી. માટે क्रिया के जिस रूप से क्रिया होती है या हो रही हो ऐसा बोध होता है उसे वर्तमान काल कहते हैं. क्रिया होती है मतलब कि क्रिया થઈ રહી છે અથવા ક્રિયા ચાલુ છે તેવું આપણને જાણવા મળે, તેવો બોધ થાય તેવા વાક્યોને વર્તમાન કાળના વાક્યો કહે છે. ફરીથી મિત્રો, અહીં આપણે આ ત્રણેય વાક્યો જોયા. તેમાં ક્રિયા ચાલુ છે, પૂરી પણ નથી થઈ અને પૂરી થશે એવું પણ લખેલું નથી. ક્રિયા ચાલુ છે એટલા માટે આવા શબ્દોની, આવા વાક્યોને વર્તમાન કાળના વાક્યો કહીએ છીએ. મતલબ કે આ જ સમયે ક્રિયા ચાલુ છે, વર્તમાન સમયમાં જ ક્રિયા ચાલુ છે એટલા માટે આપણે તેને વર્તમાન કાળના શબ્દો કહીએ છીએ. ક્રિયા પૂરી પણ નથી થઈ ગઈ અને ક્રિયા ભવિષ્યમાં પૂરી થશે એવો પણ નિર્દેશ કરેલો નથી. હાલ તે ક્રિયા ચાલુ છે, જે કામ ચાલુ છે, કન્ટિન્યુ છે તેવા જ વાક્યોને આપણે વર્તમાન કાળના શબ્દો કહીએ છીએ. નીચે મિત્રો આપણે ટેસ્ટ આપેલો છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ક્રિયા ચાલુ હોય તેવા વાક્યોને વર્તમાન કાળના વાક્યો કહેવાય. નીચે આપણા માટે ટેસ્ટ જોઈએ. निम्नलिखित वाक्यों में से वर्तमान काल की जानकारी देने वाले शब्द को नीचे रेखांकित कीजिए. અહીં 6 વાક્યો આપેલા છે. તેમાં કયા વાક્યમાં વર્તમાન કાળનો નિર્દેશ થાય છે, કયા શબ્દમાં વર્તમાન કાળનો નિર્દેશ થાય છે તે આપણે જોવાનું છે. मैंने उसे फूल दिया. અહીં મિત્રો ફૂલ અપાઈ ગયું છે માટે વર્તમાન કાળમાં ચાલુ ક્રિયા નથી. બીજું, मैं बाजार जाता हूं. હું બજાર જઈ રહ્યો છું. બજાર જવાની ક્રિયા ચાલુ છે માટે जाता हूं वर्तमान काल. આગળ, बच्चे मैदान में खेल रहे हैं. રમવાની ક્રિયા ચાલુ છે, બંધ પણ નથી અને પૂરી પણ નથી થઈ માટે આપણે કહીશું વર્તમાન કાળ. चूहे उछल कूद कर रहे थे. ચૂહા ઉછળકૂદ કરી રહ્યા હતા
ભૂતકાળમાં વાક્ય છે વહ વિદ્યાલય જા રહા હૈ, જાય છે માટે વર્તમાન કાળ. અને છેલ્લે હમ પ્રયાગ જાયેંગે, હજી ગયા નથી, હવે જશે, ભવિષ્યમાં જશે માટે તે વર્તમાન કાળના વાક્યો નથી. मैं बाजार जाऊंगा, बच्चे मैदान में खेल रहे हैं, चूहे उछल कूद कर रहे थे અને वह विद्यालय जा रहा था. આટલા વાક્યો મિત્રો વર્તમાન કાળના વાક્યો છે. હવે આગળ જોઈએ ત્યારબાદ બીજો પ્રકાર નિમ્નલિખિત વાક્ય को पढ़िए અને જોઈએ. मीना कल मुंबई गई, गई शब्द नीचे रेखांकित, काले गई. हेमंत ने पत्र लिखा, हेमंते पत्र लखी नाख्यो छे, હવે લખતો નથી અને ભવિષ્યમાં નહીં લખી. मां ने दिया जलाया, દીવો પ્રગટાવી દીધો છે. गीता ने पानी पिया, गीताએ પાણી પી લીધું છે. गई, लिखा, जलाया और पिया. उपयुक्त वाक्यों में रेखांकित किए गए शब्द गई, लिखा, जलाया और पिया क्रिया पूरी हो गई છે, काम पति गયું છે, ऐसा बोध करते हैं, એવી जानकारी મળે છે. क्रिया के जिस रूप से क्रिया हो गई है ऐसा बोध होता हो उसे भूतकाल कहते हैं. क्रिया के जिस रूप से क्रिया हो गई है, काम પૂરું થઈ ગયું છે, ક્રિયા પતી ગઈ છે, ऐसा बोध होता हो એવી જાણકારી મળે છે, એવા શબ્દોને એવા વાક્યોને ભૂતકાળ કહેते हैं. નીચે આપણને બે ટેસ્ટ પેपर આપેલા છે, તેને પણ સમજી લઈએ. निम्नलिखित वाक्यों में से भूतकाल की जानकारी देने वाले शब्दों को रेखांकित कीजिए. જોઈએ. मैंने उसे फल दिए, फल આપ્યા, ક્રિયા પતી ગઈ છે માટે ભૂતકાળ. पिताजी अखबार पढ़ रहे थे, पिताजी छापो वांची રહ્યા હતા, અત્યારે નહીં, ભૂતકાળમાં છાપો વાંચી રહ્યા હતા માટે આપણે ભૂતકાળના વાક્યો કહીશું. તો મિત્રો આ પ્રમાણે જે ક્રિયા થઈ ગઈ છે, અત્યારે નથી થઈ રહી પણ પહેલા થઈ હતી, તે તમામ ક્રિયાઓ ભૂતકાળમાં આવે છે. હવે આગળ વધીએ. હવે આવે છે ભવિષ્યકાળ. જે ક્રિયાઓ હવે થવાની છે તે ક્રિયાઓને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. જોઈએ. નિમ્નલિખિત વાક્ય को पढ़िए. अब्दुल्ला कल जाएंगे, अब्दुल कल जाएगा, हजी गयो નથી, કાલે જશે. लड़के शाम को खेलेंगे, सांजे रमશે. मीना गुड़िया खरीदेंगी, अब तक नहीं खरीदेंगी, खरीदी थी अब खरीदेंगी. डाकिया डाक लाएगा, डाकिया अब तक डाक नहीं लाएगा लेकिन अब लाएगा. उपरोक्त वाक्यों में से रेखांकित किए गए शब्द आएगा, खेलेंगे, खरीदेंगे, लाएगा क्रिया होने वाली है, नहीं पूरी हुई, नहीं क्रिया चालू है, लेकिन अब होगी, भविष्य में होगी, ऐसा बोध करते हैं. क्रिया के जिस रूप से क्रिया होने वाली हो, ऐसा बोध होता हो, उसे क्या कहते हैं? भविष्य काल कहते हैं. भविष्यમાં થવાની છે. नीचे આપણને વાક્યો આપેલા છે, સમજી લઈએ. निम्नलिखित वाक्यों में से भविष्य काल की जानकारी देने वाले शब्द के नीचे रेखांकित कीजिए. तो ये पहले वाक्य, माली बाग में से फूल चुनेगा, હજી સુધી એને પસંદ નથી કર્યા, ચૂંટ્યા નથી, હવે ચુનેગા, ભવિષ્યમાં કરશે માટે ભવિષ્યકાળ. हम हिंदी सीखते हैं, હવે તમે કહી શકો છો અત્યારે હિન્દી શીખવાનું ચાલુ છે માટે વર્તમાન કાળ, ભવિષ્યકાળ નહીં આવે. पिंकल कल कहानी की किताब लाएंगी, कल लाएंगी, आज नहीं, कल लाएंगी, भविष्यकाળ. मैं शिक्षक बनूंगा, હજી નથી બન્યો, હવે બનવાનો છે માટે ભવિષ્યકાળ. कोमल छठी कक्षा की छात्रा थी, छात्रा थी, ભૂતકાળમાં હતી, અત્યારે નથી માટે તે નહીં આવે. અનિલ कल पतंग उड़ाएगा, काले उड़ावશે, આજે ઉડાવ્યું નથી, આવતીકાલે પતંગ ચગાવશે માટે ભવિષ્યકાળ. मैं बस में जा रहा था, બસમાં જતો હતો, ભૂતકાળ છે. ફરીથી, માલા બાગ से फूल
સોરી માલી બાગ સે ફૂલ ચुनेगा હવે એટલે કે ભવિષ્યકાળ. ત્યારબાદ પિંકલ કલ કહાની કી કિતાબ લાएगी તે પણ ભવિષ્યકાળનું વાક્ય છે. મેં શિક્ષક બનूंगा હજી નથી બન્યો હવે બનીશ માટે ભવિષ્યકાળ. તે પ્રમાણે છઠ્ઠું વાક્ય અનિલ કલ પતંગ ઉડાएगा. તો મિત્રો આટલા જે વાક્યો છે તે ભવિષ્યકાળના વાક્યો છે. તો આમ કાળ તે કોઈ પણ સમય, ક્રિયા થઈ રહી છે, ક્રિયા પૂરી થઈ છે કે ક્રિયા પૂરી નથી થઈ તે બતાવે છે તે કાળ. કાળના ત્રણ પ્રકાર: વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. તો આપણે ત્રણેય કાળોને વ્યવસ્થિત ઉદાહરણ સહિત, વ્યાખ્યા સહિત અને પછી પાછા ટેસ્ટ સ્વરૂપે પણ આપણે સમજ્યા. તો આ રીતે ત્રણેય કાળ મિત્રો તમને સમજાઈ ગયા હશે. થોડું આગળ આપણે ડીપલી જઈએ તો ટૂંકમાં યાદ રાખવું હોય તો याद रखिए क्रियापद के अंतिम अंश को देखकर भी हम पहचान सकते हैं. तो મિત્રો ક્રિયાપદનો જે છેલ્લો શબ્દ હોય તેના આધારે પણ આપણે કહી શકીએ કે વાક્ય વર્તમાન કાળમાં છે કે ભવિષ્ય કાળમાં. હે, હો, હુ આવા જો છેલ્લે ક્રિયાપદના અંતે શબ્દો આવતા હોય તો તે વર્તમાન કાળ. આ, ઈ, થા, થી આવા શબ્દો આવે વાક્યના અંતે તો તે ભૂતકાળ. ગા, ગે, ગી, કો આવા શબ્દો આવે તે ભવિષ્યકાળ બતાવે છે. વાક્યના અંતે ઉપર મુજબના શબ્દો આવે તો વર્તમાન કાળ, વાક્યના અંતે વચ્ચેવાળા જો શબ્દો આવે તો ભૂતકાળ અને છેલ્લે વાક્યના અંતે જો આ શબ્દો આવે તો તે ભવિષ્યકાળ છે. નીચે આપણને કેટલો ટેસ્ટ આપેલો છે તે જોઈએ. निम्नलिखित वाक्यों के क्रियापदों को देखकर उनके काल पहचान कर लिखिए. હવે આપણે અહીં કાળ લખવાના છે. આપણે જે ત્રણ કાળો શીખ્યા તેના ટેસ્ટ. रजत गा नहीं रहा था, कविता बना रहा था. बना रहा था તરત કહેશો તમે વાક્ય ભૂતકાળનું છે. હા ભૈયા अब मैं तेरी बात मानूंगा. गा, गा શું કહેશો? ભવિષ્યકાળ. તો વાક્યનો અંત જોઈને પણ આપણે કહી શકીએ છીએ કે વાક્ય કયા કાળમાં લખાયેલું છે. છેલ્લે मैं मौन रहकर तुम्हारी सेवा करना चाहता हूं. હું શબ્દ આવતો હોય તો તે વર્તમાન કાળ આવશે. વર્તમાન. अंतिम शब्द, अंतिम वाक्य तुम्हें देखकर मेरा हृदय शीतल होता है. हे આવતો હોય તો તે વાક્ય વર્તમાન કાળમાં છે. વર્તમાન કાળ. તો મિત્રો આ રીતે આપણને કોઈ પણ વાક્ય આપેલું હોય તો તે કયા કાળમાં છે તે આપણે કહી શકીએ છીએ. તો ચલો આ રીતે આપણે કાળ અને કાળના પ્રકારો શીખ્યા. આશા રાખું છું કે તમને આ મુદ્દો હિન્દી વ્યાકરણનો આ મુદ્દો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે અને તમને મિત્રો આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ નવા વિડિયો લઈને આવશું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશું. અને કોઈ પણ મુદ્દો ના સમજાયો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવીએ તો તમારા તે મુદ્દાને વ્યવસ્થિત આપણે અહીં ચર્ચા કરી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર.